ભુજ ખારી નદી પાસે આવેલું ભૂતનાથ મહાદેવનું મંદિર આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે. કેટલા વર્ષ પુરાતન છે આ મંદિર? ત્યારબાદ ક્યારે થયો આ મંદિરનો જીર્ણોદ્ધાર? તેમજ આ મંદિરની અંદર સ્થાપિત મૂર્તિઓ અને ખારી નદીનો મહિમા શું છે? એ વિશે ભૂતનાથ મંદિરના સેવક અજીતભાઈ પરમારે જે જણાવ્યું છે એ સાંભળો એમના શબ્દોમાં. અજીત પરમાર અને આ જગ્યામાં છેલ્લા ઘણા બધા વર્ષોથી હું મારી સેવા એક સેવક તરીકે આવું છું. ભુજ શહેરની આ અતિ પ્રાચીન જગ્યા છે. સમગ્ર કચ્છની પ્રાચીન જગ્યાઓમાંની આ એક જગ્યા છે. રાજાશાહીના સમયમાં જ્યારે ભુજ શહેર વસ્યું હશે ત્યારે એ શહેરની સાથે સાથે જ આ ઉત્તરવાહિની ઉત્તર ગંગા નદીને કાંઠે આ અહીં સ્મશાન પણ બન્યું હશે અને સાથે સાથે આ શિવ મંદિર પણ બન્યું હશે. કારણ કે આ જગ્યા ગોરખ સંપ્રદાય નાથ સંપ્રદાયના સાધુઓની સમાધિઓ પણ આ જગ્યામાં છે. તો ગોરખનાથની સંપ્રદાય તો બહુ જૂનો સંપ્રદાય છે, એટલે આ બહુ પ્રાચીન જગ્યા છે. આપણી પાસે છેલ્લે 125 વર્ષ જૂનો ઇતિહાસ તો એક શિલાલેખ મળેલો છે અને 2013માં આ જગ્યાના જીર્ણોદ્ધારનું કામ શરૂ થયેલું. તે આપ જોઈ શકો છો કે જે નાનું મંદિર હતું એ અત્યારે સોમનાથની પ્રતિકૃતિ જેવું મંદિર બન્યું છે. આ જગ્યાએ આવતા દર્શનાર્થીઓને હું ખાસ એક લક્ષ્ય આપવાનું એ છે કે આ જગ્યા વિશેષ શા માટે છે, આ મંદિર વિશેષ શા માટે છે. આ મંદિર વિશેષ એટલા માટે છે કે એક તો આ મંદિરના ગર્ભગૃહમાં, આમ તો સામાન્ય શિવ મંદિરના ગર્ભગૃહમાં ગંગાજી અને પાર્વતીજી અને ભગવાન શિવનું શિવલિંગ આટલા દેવો હોય, પણ આ જગ્યા વિશેષ છે કારણ કે આ જગ્યામાં પાર્વતી મૈયા ગંગા મૈયાની સાથે સાથે ભૈરવ મહારાજની પણ મૂર્તિ સ્થાપિત થયેલી છે. અને શાસ્ત્રોમાં અને સંતોમાં એવો મત છે કે જે મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગની સાથે સાથે જો ભૈરવ મહારાજની મૂર્તિ સ્થાપિત થયેલું હોય તો એ મંદિર એ મંત્ર સાધના તંત્ર સાધના માટે અતિ ઉત્તમ મંદિર કહેવાય છે. એટલે એક તો આ એક વિશેષતા છે જે પ્રાચીન વિશેષતા છે. અર્વાચીન વિશેષતામાં જ્યારે આ નવું મંદિર બનાવવાની વાત આવી ત્યારે એવું જાણવામાં આવ્યું કે સમગ્ર વિશ્વમાં 11 જે રુદ્ર છે એ 11 રુદ્ર મૂર્તિ કે ચિત્ર સ્વરૂપે હજુ સુધી ક્યાંય જોવા મળતા નથી. સમગ્ર વિશ્વમાં ક્યાંય જોવા મળતા નથી. એટલે સંસ્થાના અમારા આગેવાનો ગજેન્દ્રસિંહજી જાડેજા, પરાક્રમસિંહજી જાડેજા એમના દ્વારા એવો પ્રયત્ન કર્યો સોમપુરાઓને બોલાવીને કે આપણે એવા 11 રુદ્રના શિલ્પને અહીંયા કંડારીએ કે જેથી કરીને કોઈને આપણે કહી શકીએ કે 11 રુદ્રના સ્વરૂપ આવા હતા. તો સોમપુરાઓએ ઓરિસ્સાથી કારીગર બોલાવ્યા અને એ કારીગરોએ શાસ્ત્રોમાં જે વર્ણન છે, કારણ કે આ ચિત્ર કે મૂર્તિ તો ક્યાંય અગાઉ બનેલા નથી, એટલે શાસ્ત્રોમાં જે વર્ણન હતું એ વર્ણનના આધારે 11 રુદ્રની મૂર્તિઓ બનાવી અને એ મૂર્તિઓ અત્યારે આપણા આ જે મંદિર છે એના મંદિરના રંગમંડપના ઘુમ્મટમાં સ્થાપિત છે. એટલે સમગ્ર વિશ્વનું આ એકમાત્ર મંદિર છે કે જ્યાં 11 રુદ્ર મૂર્તિ સ્વરૂપે હોય. એટલે અહીં આવનારા દર્શનાર્થીઓ માટે આ એક ખાસ, જે કોઈ દર્શન કરવા આવે ભૂતનાથ મહાદેવના, એવો એક ખાસ આ 11 રુદ્રના દર્શન પણ કરવા એવો મારો અતિ આગ્રહ છે. એ સિવાય આ જગ્યા તપોભૂમિ જગ્યા છે. લગભગ સમગ્ર કચ્છના લોકો જાણે છે કે યોગીની આનંદ લહેરીજી કે જેઓ ખૂબ મોટા તપસ્વી થઈ ગયા આપણા કચ્છના અને જેઓને ખેચરી જેવી વિદ્યાઓ પ્રાપ્ત હતી, એમણે આ જ સ્મશાનમાં, આ મંદિરની બાજુમાં જે સ્મશાન છે એ સ્મશાનમાં રહી અને ભગવાન શિવનો સાક્ષાત્કાર કરેલો. અત્યારે પણ એક એવા જ તપસ્વી ધનજી ભગત અહીંયા રહે છે કે જેમનું 36 વર્ષનું મૌન છે અને 18 વર્ષ થઈ ગયા આ મંદિરના સંકુલની બહાર નથી ગયા. એટલે આ જગ્યા તપોભૂમિ જગ્યા છે અને આ જગ્યાના વિકાસ માટે છેલ્લા કેટલાય વર્ષોથી પબુરાઈ ફળિયાના બધા જ આગેવાનો ભાઈ શ્રી ગજેન્દ્રસિંહજી જાડેજા, પરાક્રમસિંહજી જાડેજા અને એમની આખી ટીમ ખૂબ મહેનત કરી રહી છે અને દાતાશ્રીઓનો ખૂબ સહકાર મળી રહ્યો છે. આ જે મંદિર આપણે સોમનાથની પ્રતિકૃતિ સમૂહ મંદિર જે દેખાય છે એ મંદિરના પુનર્નિર્માણ માટે માનકુવા વાડા હાલે મસ્કત
શ્રી ધનસુખભાઈ હરજી લીંબાણી કોસ્મોસ કંપનીવાળાએ ₹1.25 કરોડ જેવું માતબારદાન આ જગ્યા માટે આપ્યું છે. અને એ સિવાય અસંખ્ય દાતાઓ નામ લઈએ તો લિસ્ટ બહુ લાંબુ છે. એ અસંખ્ય દાતાઓના સહયોગથી આ આખું સંકુલ કે એક સમયે સાવ જે નિર્જન ઉજ્જડ થઈ ગયેલું હતું એ સંકુલ અત્યારે પર્યટન સ્થળ બની ગયું છે. અહીંયા અતિથિ ગૃહ પણ છે. 8 રૂમ અને 2 ડોર્મેટરીની સાથેનું અતિથિ ગૃહનું પણ અહીંયા બનાવવામાં આવ્યું છે. એનો પણ કચ્છમાં આવતા પ્રવાસીઓ લાભ લે છે. અને હમણાં જ ગયા વર્ષે જ ગુજરાત સરકાર દ્વારા ₹15 કરોડ આ જે આપણી જે ખારી નદી જેને આપણે લોકો ખારી નદી તરીકે ઓળખે છે, પણ આમ ખરેખર એનું નામ ઉત્તર ગંગા છે. એ ઉત્તર ગંગાના કાંઠાને રિવરફ્રન્ટ બનાવવા માટે સરકારશ્રી દ્વારા ₹15 કરોડ પ્રાપ્ત જાહેર થયા છે. અને નજીકના ભવિષ્યમાં એ પણ કામ શરૂ થવાનું છે.